નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સંવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્તુનભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલીમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 મૂળ દોષો સમગ્ર વિશ્વને એક સાથે, એકી રીતે, એક સામટા, એક છત્રી રીતે કઈ ને કઈ રીતે પરેશાન કરનારા, હેરાન કરનારા, કોઈને કોઈ રીતે માણસની જાતની સાથે જોડાયેલા આ 5 દોષોની આખી એક કથા. 5 દોષોના જે ભોગ બન્યા, 5 દોષોની સાથે જે લોકોએ સંબંધ રાખ્યો, આ 5 દોષોની સાથે જે લોકોએ મિત્રાચારી કરી, તો એને જીવનની અંદરમાં શું થયું, શું ભોગવવાનો વારો આવ્યો અને શું એ લોકોના જીવનની અંદરમાં ખાના ખરાબી સર્જાય, એની આ બધી જ વાત આ કથા દ્વારા રજૂ કરે છે. પરંતુ આ 5 દોષોનું પુણ્ય એવું છે ને, ખબર નહીં પુણ્ય ગણો, એનું ભાગ્ય ગણો કે આપણું કમ ભાગ્ય ગણો, પરંતુ આ 5 દોષો ઘણા લોકોને ઘણી રીતે ગમતા હોય છે. એમને આ એક પાવર લાગે, આ એક શક્તિ લાગે, આ એક એ લોકોને થ્રિલ લાગે, એમ લાગે કે આના દ્વારા જીવનની અંદરમાં કામ થતા હોય છે. પરંતુ આ ગ્રંથકાર એમ કહે છે કે એ દોષોની તો કોઈ તાકાત નથી. દોષોનું સેવન તમે કર્યું અને તમારી પાસે પુણ્ય હોય તો એ દોષોનું સેવન સફળ થઈ જાય છે. એટલે એમ કહેવાય છે કે આ 5 દોષોની તાકાત છે. હકીકતમાં દોષોની કોઈ જ તાકાત નથી. મતલબ લાકડીની તાકાત નથી. લાકડી જેના હાથની અંદરમાં ગઈ અને એ પરછંદ વ્યક્તિ, શક્તિમાન વ્યક્તિ, તાકાતવાન વ્યક્તિ, એને લાકડીનો જે રીતે પ્રયોગ કર્યો ને એના કારણે એ લાકડી કોકને વાગી એટલે એ લાકડીની તાકાત વધી ગઈ. બાકી લાકડી તો એમને પડી હતી ખૂણાની અંદરમાં. ખૂણામાં પડી રહેલી લાકડી, એની કોઈ તાકાત હતી નહીં. બસ એવી જ રીતે આ દોષો જીવનની અંદરમાં જે આવ્યા અને જે રીતે વધ્યા, કદાચ આપણે જ એની અંદરમાં કોઈ નિમિત્ત બનેલા છીએ. આખી વાત કથા દ્વારા આ ગ્રંથકાર આપણને બતાવે છે. અને સમવસરની અંદરમાં પરમાત્મા મહાવીર ગૌતમ સ્વામીજીના સવાલની સામે આખી આ કથા બતાવી રહેલા છે. અને એ કથા દ્વારા 12 પ્રસના એક સંવેગનો ભાવ અનુભવ કરતા હોય છે. અને આખી કથા, આ બધો જે સંવાદ ચાલે છે, ગરુડનો પરિવાર સાથેનો સંવાદ, એ સાંભળી રહ્યો છે સ્વયંભૂ નામનો બ્રાહ્મણ. એ વૃક્ષ ઉપર રાતનો સમય છે, ચોરી કરીને રત્નો ચોરીને આવ્યો છે, પોતાના નગરની અંદરમાં જવું છે. પણ ત્યાં જાણે કે એના પ્રતિબોધ જ માટે જાણે કે આખો આ એક પ્રસંગ બનેલો હોય. એવી રીતે આ ગરુડ પક્ષી માનવ ભાષાની અંદરમાં પોતાના પરિવાર સાથે આખી ડિબેટ કરે છે. તીર્થંકરની દેશના સાંભળીને આવ્યો, એક જ દેશનાથી એનો આત્મા જાગૃત થઈ ગયો. એને પોતાના પિતાજી અને પોતાની સ્નેહભરી મમતાની મૂર્ત એવી માતા, એ માતાની સાથે જે રીતે એને સંવાદ કર્યા, જે રીતે માતાની સામે એક જવાબોના, એને એક સવાલોના જે જવાબો આપ્યા, માતા તો માની ગઈ. એનો દ્રઢ વૈરાગ્ય છે. અને એક વાત સમજી રાખવા જેવી છે કે આપણે અગર મક્કમ હોઈશું તો સામેની વ્યક્તિને આપણે પીગાડી શકીશું. જો આપણી જ મક્કમતા કાચી હશે, આપણે કાચા પડીશું. એટલે ઘણા એવા મુમુક્ષુ મળે છે કે સાહેબ શું કરું, ભાવના તો હતી પણ માતા પિતા માન્યા નહીં અને મારે છેલ્લે સંસારની અંદરમાં રહી જવું પડ્યું. જો ખરેખર ભાવના પાકી હોત, એક નદીએ મનમાં ધાર્યું, મનમાં ચાહ્યું, મનમાં ઠાની લીધું કે મારે સમંદરને મળવું જ છે, તો આડા ઉભા રહેલા ચટ્ટાનોને પણ ભેદીને બહાર નીકળી જાય. હવે નદીની પાણીની તાકાત શું અને સામે આડા ઉભેલા મોટા પર્વતોની શું તાકાત? પણ એક નદીનો સંકલ્પ, અને સંકલ્પ એવો છે કે દરિયાને મળે જ છે, કોઈ પણ રસ્તો શોધી નાખે છે. એમ જ્યારે મનમાં સંકલ્પ હોય કે સર્વવૃત્તિના માર્ગે જવું છે, ધર્મના માર્ગે જવું છે, આમાં મારે કોઈ જ ઓપ્શન નથી, આવું જ્યારે મનમાં ઠાન્યું હોય ને તો રસ્તો તો પછી ક્યાંકથી નીકળી જવાનો હોય છે. તો હવે પિતાજીને સમજાવ્યા, માતાને સમજાવી, દ્રઢ નિર્ધાર છે. એટલે માં કહે છે કે બેટા હવે તું તારા મોટા ભાઈને મળીને, તું મોટા ભાઈને પણ કન્વિન્સ કરી લે
જોજો, ધર્મ કરવા માટે બધાને કન્વિન્સ કરવાના અને પાપ માટે તમારે કોઈને પૂછવાની પણ જરૂર નથી. તમે ચૂપચાપ કરીને આવો, કોઈને સમજાવવા પણ ન પડે. કેટલી વિચિત્રતાથી ભરેલો આ સંસાર છે. મૂવી જોવા ગયા, હોટલની અંદરમાં ગયા, ફરવા માટે ગયા, વગર કહે ગયા. અરે વગર કહે છોકરાઓ મુંબઈથી ગોવા, મુંબઈથી ખંડાલા, મુંબઈથી લોનાવાલા અને પંચગીની અને મહાબલેશ્વર જઈ આવે છે વગર પૂછે, કોલેજનું નામ આપીને. ત્યારે એમાં કોઈ જ વાંધો નથી. પણ માનો વગર કહે કોઈ ગુરુ ભગવાન પાસે ગયા, ગુરુકુલ વાસની અંદરમાં ગયા, ગુરુની પાસે રહેવાની અંદરમાં જ્યારે જવાની વાત કરી અને પછી ઘરની અંદરમાં જે તોફાન મચી જાય. હવે જોજો, અહીંયા ગરુડને દેશવૃત્તિના માર્ગે જવું છે, ધર્મના માર્ગે જવું છે, તો બધાને કન્વિન્સ કરવાના. એ માંસાહાર કરતો હતો, નોનવેજ ખાતા હતા, હિંસા કરતા હતા, તિર્યંચ ભવની જે ભૂલો ગડબડ કરતા હતા, ત્યાં એને કોઈની પણ પરમિશન લેવાની જરૂર નહીં. પણ જ્યારે ધર્મની વાત આવે એટલે પહેલા પપ્પાને પૂછો, તારી મમ્મીને પૂછી લે. મમ્મીને પૂછ્યું તો તારા પપ્પાએ હા પાડી. તો તું તારા ભાઈને મનાવી લે. અરે ભાઈ, કેના માટે? મારે ધર્મ કરવો છે. મારા મોટા ભાઈને મારે શેના માટે પૂછવાનું? મારે મારી આરાધના કરવી છે, તો મારે એના માટે શેના માટે જવાનું? હું પાપ કરવા માટે પૂછવા નથી જતો, તો મારે ધર્મ કરવા માટે શેના માટે પૂછવા જવાનું? વિરાધનાઓ માટે કોઈની પરમિશન જરૂર નહીં. અને આરાધના કરવી હોય તો બધાની સાઇન લઈ આવો, બધાની સિગ્નેચર લઈ આવો, બધાના હસ્તાક્ષર લઈ આવો, બધાની સંમતિ લઈ આવો, બધાનું એનઓસી લઈ આવો અને પછી તમે ધર્મના ક્ષેત્રમાં આગળ વધો. આ વાત કેવી રીતે બની શકે? પણ અહીંયા બની. માએ કીધું, બેટા જાઓ, ભાઈની પાસે, મોટો ભાઈ છે તમારો, કન્વિન્સ કરી લો. અને સીધો ગયો મોટા ભાઈની પાસે, પગમાં પડી ગયો અને વિનંતી કરી કે મોટા ભાઈ, બસ આપણે એક જ માતાના ખોરામાં મોટા થયા છીએ. આપણે એક જ માના ખોરાની અંદરમાં રમીને મોટા થયા છીએ. બાળપણની અંદરમાં લાલન પાલન કરતી વખતે આપ મોટા ભાઈ હતા, હું નાનો ભાઈ છું. તમે મારી કેટલી જવાબદારી સ્વીકારી, તમે મારા કેટલા લાલન પાલન કર્યા, અને છતાં પણ મેં તમારો કાંઈ પણ અવિનય કર્યો હોય તો મોટા ભાઈ બસ મને માફ કરી લો. હું જઉં છું મારા રસ્તે. કેમ ભાઈ, કયા રસ્તે જવું છે તારે? કેમ આવી રીતે બધું આ કરે છે? કેમ તમે સાંભળ્યું નહીં? હું જઉં છું દેશવૃત્તિના માર્ગે. આ તીર્થંકર ભગવંતની દેશના સાંભળી, આ તિર્યંચ ગતિની ભૂલોની પરંપરા સાંભળી, આપણે નોનવેજ ખાઈએ, આપણે માંસાહાર કરીએ, તો આ બધાથી હવે મારે છૂટવું છે, મારે બહાર જવું છે. મારે હવે આવા કોઈ જાતના પાપ નથી કરવા. આ તિર્યંચ ગતિની આવી પરાધીન દુનિયાની અંદર મારે રહેવું નથી. એટલે એ વખતે મોટા ભાઈ કહે છે કે ભાઈ, અમને તું અમને છોડે છે શેના માટે? આ તને શું કોઈએ ઠપકો આપ્યો? શું તને કોઈ દાટ્યું? શું તું નારાજ છે? આ ઘરની અંદરમાં શું તારું માન નથી જળવાતું? તારે ઘર કેમ છોડવું છે? અને મોટા ભાઈ, એવું કોને કીધું કે ઘરમાં તકલીફ હોય તો જ ઘર છોડાય, ઘરમાં અપમાન થાય તો જ ઘર છોડાય, અથવા તો કોઈએ મને દાટ્યો હોય તો જ હું તમને આ ધર્મ કરવાની વાત કરું? એવું કેમ છે? ધર્મ તો એમને પણ કરી શકાય. બસ મને ધર્મ ગમ્યો છે. ભાઈ, આ તારો અધર્મ છે, આ તારો ધર્મ નથી. આવી રીતે પરિવારને છોડીને ચાલી જવાનું. તો મોટા ભાઈ, આપણે બધા જિંદગી પર સાથે જ રહેવાના છીએ એવું મને કાગળમાં લખી આપો. ચલો, આવતીકાલે તમારો પરિવાર વસશે તો તમે પણ તમારી નવી દુનિયા બનાવશો. હું પણ માનો આ સંસારમાં રહીશ તો મારો પણ પરિવાર વસશે, હું પણ મારી નવી દુનિયા બનાવીશ. કોણ પોતાની પરિવારની દુનિયામાં રહેવા માટે માંગે છે? દરેક વ્યક્તિ પોતાનો એક નવો પરિવાર, પોતાની એક નવી દુનિયા અને પોતાના એક નવા વિશ્વની અંદરમાં જવા માટે માંગે છે. તો પછી મોટાભાઈ, આ અધર્મ કેવી રીતે કહેવાય? હું ધર્મની દુનિયામાં જઈને મારી દુનિયા બનાવવા માટે માંગુ છું, તમે સંસારમાં રહીને બનાવવા માટે માંગો છો. તો તમે સંસારમાં રહો એ અધર્મ નહીં, અને હું ધર્મના રસ્તાની અંદરમાં જાઉં તો આ ધર્મ. બસ દીક્ષાર્થી મુમુક્ષુને પણ આવા જ દલીલો કરીને એના હોંસલાને તોડી નાખવામાં આવે છે. કોઈ આના જેવો, આ ગોબર જેવો કોઈ મુમુક્ષુ હોય મજબૂત, તો આવો જવાબ આપી શકે કે ભાઈ મોટા ભાઈ, આમાં ધર્મ અધર્મની કોઈ વાત જ નથી. મને જે સારું લાગ્યું મેં કર્યું, તમને જે સારું લાગે તમે કરો. તો તમે જે કરો છો એને હું જો અધર્મ નથી કહેતો, તો તમે મારા ધર્મને અધર્મ કેવી રીતે કહી શકો? હા ચલો ઠીક છે, પણ બીજી મારી વાત સાંભળ. એટલે પછી મોટા ભાઈએ એને કીધું કે ભાઈ, તું હજી બાળક છે, સાવ ભોરો છે, મને લાગે છે તને કોઈએ ઠગ્યો લાગે છે, તને કોઈ ઇન્દ્રજાળીઓ ઠગી ગયો લાગે છે, અથવા તો આ લોકની અંદરમાં ઘણા પ્રકારના ઠગ છે, કોઈએ તને ઠગી દીધો છે. ભાઈ જરા આ બધી છે ને ચીટિંગમાંથી બહાર આવી જાય. આ બધી ઇન્દ્રજાલ છે, તારી ઉપર કોઈએ ભભૂકી નાખી દીધી, મંત્ર જાપ કરી દીધો. આ જે ગરુડને જે મોટો ભાઈ કહે છે ને, 99% લોકો ધર્મના ક્ષેત્રમાં આગળ વધી જાય એટલે સીધો જ ઇલ્ઝામ અમારા સાધુ સાધ્વીજી ભગવંત ઉપર આવવાનો.
જો માનો ચોમાસાની અંદરમાં એને મહાત્મા ગમી ગયા, મહાત્માની પાસે ગયો હોય, વધુ પડતા સામાયિક કર્યા, વધુ પડતા પ્રતિક્રમણ કર્યા, આરાધના કરી, હવે તો ઉપાસેમાંથી એને બોલાવવો પડતો હોય અને માનો માતા પિતા સગા સંબંધીને જ્યારે એમ કે ભાઈ હવે તો આ છે દીકરો આખો નાખો સુધરી ગયો, એટલા બધા ગુરુ ભગવાન પાસે જાય છે. પહેલા ધક્કા મારી મારીને ઉપાસેમાં મોકલવો પડતો હતો, હવે ધક્કા મારી મારીને અમારે ઉપાસેમાંથી બહાર કાઢવો પડે છે. આવું જ્યારે સાંભળે ને એટલે સૌથી પહેલી એક જ વાત કરે, જો મહાત્માએ વાસ્કેપ નાખી દીધો હશે, એની ઉપર ઓગો ફેરવ્યો હશે, એની ઉપર મંત્ર જાપ કર્યો હશે, એને ભભૂતિ નાખી હશે. આ વાત પહેલા પણ મેં પ્રવચનમાં કરી છે, આજે પણ કરી રહ્યું છું કે મોટા ભાગના માણસોના મનની અંદરમાં આ જ ખ્યાલ આવે છે, જો ભાઈ એવી ભભૂતિ નાખવાની તાકાત મારી પાસે હોત તો હું આજે 1000 શિષ્યોનો માલિક ન બની ગયો હોત. જો મારી પાસે આવી કોઈ આકર્ષણી વિદ્યા હોત, જો આવી રીતે કોઈને મારે મેસ્મેરિઝમ કરી શકવાની તાકાત હોત તો મેં બધું કેટલા લોકો ઉપર કરી દીધું હોત. કેમ ભાઈ નથી થતું? એક જીવ ભવભીરું આત્મા કત ભવની આરાધનાના પ્રતાપે કોઈ ઉત્તમ ગુરુના સંયોગને પામી અને પરમાત્મા મહાવીરની જીનવાણીના શ્રવણના એક પ્રભાવના કારણે એનું હૃદય જ્યારે પરિવર્તન પામ્યું, એ અધર્મ છોડીને ધર્મના રસ્તાની અંદરમાં આવવા માટે માગે, એ ઉત્તમ જિંદગી જીવવા માટે માગે, એ પાપમય નિષ્પાપ જિંદગી, પાપમય સંસાર છોડી અને નિષ્પાપ જિંદગી જ્યારે જીવવા માટે માગે છે, ત્યારે એક સરખો આરોપ, એક સરખું બ્લેમ કેમ? અને અહીંયા આજ કે છે ને મોટા ભાઈ નાના યુવાન ગરુડભાઈને એમ કે છે કે ભાઈ તને કોઈ ઇન્દ્રજાલીએ ઠગી નાખ્યો લાગે છે, કોઈએ તારી ઉપર ભભૂકી નાખી દીધી, કોઈએ તને વશ કરી દીધો, કોઈએ તારી ઉપર મંત્ર જાપ કરી દીધો. ભાઈ આ બધી ઠગાઈ છે, આવા દુનિયામાં ઘણા ઠગારા હોય છે, એનાથી ચેતી જા. આવી રીતે શું વાત કરે છે, મારે દેશવૃત્તિ લેવી છે ને મારે પરિવારથી નીકળી જવું છે ને મારે નવી જિંદગી જેવી છે. ત્યારે એ વખતે ગરુડ કહે છે કે ભાઈ આ તમારા વચનો છે ને વિવેક રહિત વચનો છે. કેમ તમે આવું બોલો છો? તમે આવું કેવી રીતે કહી શકો કે મને કોઈ ઇન્દ્રજાલીઓ ઠગવાની અંદરમાં આવ્યો છે? તમને ખબર છે હું જેનાથી પ્રતિબોધ પામ્યો છું એવા એ તીર્થંકર ભગવંત પાસે તો મોટા મોટા દેવો અને દેવેન્દ્રો આવે છે. શું એ લોકો ઇન્દ્રજાલીથી આવતા હોય? અને જો ઇન્દ્રો આ બધા આવે છે તો પછી પરમાત્માએ મને પ્રતિબોધ પમાડનારા પરમાત્માએ એ લોકો ઉપર ઇન્દ્રજાલ કેમ ન ફેંકી? કે મારી ઉપર જ કેમ ફેંકી? હું વળી કઈ મોટી હસ્તી છું, હું એવો કયો મોટો વીઆઈપી છું તો મારી ઉપર નાખે? અરે એમને તો કહેલી વાતો મારા હૃદયમાં સ્પર્શી ગઈ અને મારા હૃદયનું પરિવર્તન કરીને ગયું. અરે અમારી પાસે તો સેંકડો વ્યક્તિઓ આવે, સેંકડો છોકરા છોકરીઓ આવે, એમાંથી એકાદ વ્યક્તિને પૂર્વ ભવની આરાધનાના પશાએ પ્રતાપે એના હૃદયની અંદરમાં વૈરાગ્યનો દીવો જો પ્રગટી ગયો હોય તો એવું ન કહી શકાય કે એની ઉપર પ્રયોગ કર્યો, મંત્ર પ્રયોગ કર્યો. કદાચ 1% આવો પ્રયોગ કોઈક જગ્યાએ થતો પણ હોય, કદાચ થતો હોય, તો એના કારણે બધા જ આવું કરે છે. આવું તો બિલકુલ ન કહી શકાય. ભાઈ તમે આ બોલીને બહુ મોટો અવિવેક કરો છો. અને હું જેમનાથી પ્રતિબોધ પામ્યો છું ને એ વ્યક્તિ તો આવું કરવા માટે વિચારે પણ નહીં. એવું શેના માટે કરવાનું? એમને શું ખોટ છે? અને હું એમનો શિષ્ય બનીશ તો એમને ફાયદો પણ શું થવાનો? કયું મોટું હું વીઆઈપી છું? એટલે આવા આક્ષેપોના સામના જ્યારે થતા હોય ત્યારે દીકરાએ એ જ કહેવાનું કે માં તમને એમ લાગતું હોય કે મારા ગુરુ ભગવંતે મારી ઉપર કંઈક પ્રયોગ કર્યો છે, મારી ઉપર ઇન્દ્રજાલ ફેંકી છે, મારી ઉપર ઓઘો ફેરવ્યો છે, મારી ઉપર ભભૂકી નાખી છે, મને મેસ્મેરિઝમ અને મને વશ કરેલો છે, તો હું એવો કયો મોટો વીઆઈપી કે મારા ગુરુને મારા માટે આવું કરવું પડે? અને હું ગુરુનો ચેલો બનીને એમનું શું મોટું કરી નાખવાનો હતો? કયો મોટો હું દિલ્હીનો બાદશાહ છું? કયો ઇન્દ્ર છું? કઈ મારી પાસે એવી મંત્ર શક્તિ છે? સાવ અબોધ વ્યક્તિ છું, બિલકુલ અબોધ અને અનપઢ. ગુરુને કદાચ ભારે પણ પડવાનો. ગુરુ તો કરુણાવાળા છે એટલે મારું વૈરાગ્ય જોઈને મને સંયમ જીવન આપવા તૈયાર થયા છે. એનો ઉલટો અર્થ નહીં કાઢો કે ગુરુ ભગવાન એની ઉપર મંત્ર પ્રયોગ કરે છે. આવું કદાચ આ પ્રવચન સાંભળનારી કોઈ પણ વ્યક્તિ બોલતી હોય તો પ્લીઝ મહેરબાની કરીને આ શબ્દ બોલ્યા હો તો પ્રાયશ્ચિત લઈ લેજો અને ફરી વખત જિંદગીની અંદરમાં આવા શબ્દ બોલતા નહીં. અને નથી બોલ્યા એને ધન્યવાદ, પણ જિંદગીમાં આવું નહીં વિચારતા. આવું વિચારવું એટલે કેટલી બધી એક તમે ચતુર્વિધ શ્રી સંઘનું એક ઘટક, એક મહાન સાધુ ભગવાન જેમાં ગચ્છાધિપતિ આવે, યુગ પ્રધાન આવે, મુનિ ભગવંત આવે, પદસ્થ ભગવંતો આવે, આ બધાની આશાતાનું પાપ લાગતું હોય છે. મોટા ભાઈ કે ચલો ઠીક છે, હવે પછી કે છે ભાઈ તું અહીંયા રહી જાને, ભોગ ભોગવને. હે વત્સ, પલ્લોક કોને જોયો છે? કોણ પલ્લોક જોવા માટે ગયું છે? શું તને ખબર છે પલ્લોકમાં તું શું હતો? આવનારા ભાવમાં તું શું બનવાનું છે?
આ બધી કપોલ કલ્પિત વાતો છે, આ બધી કલ્પનાની વાતો છે. આ બધા ધર્મ ધુરંધરોને અને પરમ પૂજ્યો આપણને આ ઠગવા માટે, બસ એને ચેલા ચેલીઓ વધારવા છે, એમને અનુયાયીઓ વધારવા છે, માટે આ બધી વાતો કરે છે. એમ લાગે કે વર્તમાન સમયની અંદરમાં જે ડાયલોગ બોલાય છે એ બધી જ વાતો 1200 વર્ષ પહેલા પણ આવી રીતે બોલાતી હશે. તો જ મહાત્માએ આ ગ્રંથની અંદરમાં ઉલ્લેખ કર્યો. આજે જે શબ્દ પ્રયોગ થાય છે ને, સેમ ડિટ્ટો શબ્દ પ્રયોગ આજના આ શાસ્ત્રમાં જોવા માટે મળે છે. અને આજના કેટલાય સમણી ભગવંતોને આ બધું ફેસ કરવું પડ્યું, આ બધાનો સામનો કરવો પડેલો છે. જ્યારે મોટો ભાઈ કહે છે કે ભાઈ કોણ જોવા ગયું છે, પલ્લોક છે કે નથી, શાંતિથી ભોગ ભોગવી લે ને યાર, મજા કરીને. આ ખાવા માટે બધી વસ્તુ મળી છે, પહેરવા માટે વસ્ત્રો મળ્યા છે, શું કામ આ બધા અચેલક વસ્ત્રમાં ઘૂમવાનું, માત્ર સફેદ વસ્ત્ર પહેરવાના, આ બધું દેશ રીતિમાં બધું છોડી દેવાનું, ભાઈ આ બધું શું કામ કરવા જાય છે? અને એ વખતે યુવાન ગરુડ કહે છે કે ભાઈ ચલો તમારી વાત બરોબર છે, પરંતુ ભાઈ આ જે પણ કાંઈ આજે આપણને ભોગ ભોગવવા મળ્યા છે ને, ધર્મથી મળ્યા છે. તમે એમ કહો છો કે ધર્મના બદલે ભોગ ભોગવી લે, પણ મોટા ભાઈ આ બધા જ ભોગ મળ્યા છે ધર્મના કારણે. ધર્મ કર્યું, પુણ્ય બંધાયું, અને પુણ્ય દ્વારા ભોગની સામગ્રી મળી, સુખની સામગ્રી મળી, સુખ ભોગવવા માટે મળ્યું. બાકી મોટા ભાઈ શું મળવાનું હતું આપણને? આ આજે આપણી પાસે જે પણ કંઈ છે ને, ધર્મનું ઉધાર છે, આ ધર્મના પતાપે મળેલું છે. હવે એ ધર્મ હું છોડી દઉં ભોગ ભોગવવા માટે, તો આવતીકાલે મારી શું દશા થવાની? આવતીકાલે મારું શું થવાનું? બજારમાં જવાથી પૈસા મળે છે, અને પૈસા મળી ગયા પછી એમ કહો છો કે બજારમાં જવાનું બંધ કરી દેવાનું, તો પછી આવતીકાલ બજારમાં નહીં જવું, તો પૈસા નહીં આવે, તો આ સંસાર ચાલશે કેવી રીતે? બસ એના જેવી આ વાત છે કે ધર્મ કરતા કરતા પુણ્ય બંધાયું, અને એ પુણ્ય દ્વારા હવે હું ધર્મ કરવા માટે માંગુ છું. જ્યારે તમે એમ કહો છો કે ભોગ ભોગવી લે, મજા કરી લે, અરે બાબા જેનાથી આ બધી મજા મળી છે ને એને જ મારે પકડી લેવું છે. પછી તો મને જન્મ મને એ ભોગોની શાંતિ થઈ જાય. એક નાના ભાઈના જે જવાબો સાંભળ્યા ને, મોટા ભાઈને બોલવાનો કોઈ અવકાશ જ ન રહ્યો. શું દલીલ કરે? બધી જ દલીલો જવાબ આની પાસે હતા. એક જ પ્રભુની દેશના સાંભળ્યા પછી શું એની અંદરમાં એક ભાવનાનું આંદોલન પેદા થયું છે, જાણે કે જીભ ઉપર સરસ્વતીનો વાસ થયો છે. જડબા તોડ જવાબ, પથ્થર જેવા જવાબ આવે છે, સામે ઈંટ જેવા જવાબ આપવાની અંદરમાં આવે છે. મોટા ભાઈ તો ચૂપ થઈ ગયા. ઠીક છે ભાઈ, મેં કહેવાનું કહી દીધું, બાકી તારે જે કરવું હોય એ કરી લે. હવે એમ કહે છે કે એકવાર નાના ભાઈને પણ મળી લેતું. બોલો કેટલી જગ્યાએથી પસાર થવાનું? માતા, પિતા, મોટા ભાઈ, નાના ભાઈ, આમાં લખ્યું છે મોટી બેન, નાની બેન, પછી પત્ની પાસે ગયા, પછી પોતાના બાળકો પાસે ગયો, પોતાના સસરા પાસે ગયા, પોતાના સાસુ પાસે ગયા, છેલ્લે પોતાના મિત્રો પાસે ગયા, અને પછી છેલ્લે પોતાના અન્ય પંખીઓ પાસે ગયા. કેટલી જગ્યાએથી ફાઇલનું ક્લિયરન્સ કરાવવું પડે છે, આ ઓડિટ કેટલી જગ્યાએ કરાવવું પડે, કેટલી જગ્યાએથી સિગ્નેચર કરાવવી પડે, પણ એ થાકતો નથી. એનો આત્મ ઉઠ્યો આજે જાગી. એના હૃદયની અંદરમાં જે તીવ્ર ભાવનાનું આંદોલન પેદા થયું છે એ કોઈ અટકી શકે એમ નથી. હવે જાય છે પોતાના નાના ભાઈ પાસે. નાના ભાઈને જઈને કહે છે, એના મસ્તકે ચુંબન કરીને કે હે ભાઈ, મેં તને ખોરામાં લઈને પુત્રની જેમ રમાડ્યો છે. તું ભલે નાનો ભાઈ હતો, પણ મેં તારી ઉપર એક પિતાનું જેવું વાત્સલ્ય વરસાવ્યું છે. તું તો મને ખૂબ વાલો છે, એટલે મેં તને કંઈ કઠોર કીધું હોય, કડવા વચન કીધા હોય, અયોગ્ય વચન કીધા હોય, તો ભાઈ મને જરા માફ કરી દેજે બસ. અને હું જઉં છું મારા રસ્તાની અંદરમાં. નાનો ભાઈ કે ભાઈ તમે અમને છોડીને પણ ક્યાં ચાલ્યા? આમ કેવી રીતે ચાલી શકાય? તમે મારા મોટા ભાઈ છો, તો મારે કોના ભરોસે જિંદગી જીવવાની? બીજા મોટા ભાઈ તો એટલા બધા મોટા છે કે મારો ત્યાં મેળ ખાય એમ નથી. તો ભાઈ તમે આવું જીવનનું સર્વસ્વ છોડીને ચાલી જાઓ છો? તારે એ વખતે નાના ભાઈને કહે છે કે નાના ભાઈ, આ હું છોડીને જઉં છું એ તો મારું નિશ્ચિત જ છે. આજે નહીં છોડવું તો છેલ્લે છોડવું પડશે. એટલે હું છોડીને નથી જતો, તમને વધુ દુઃખ ન પહોંચે એવી રીતે તમને છોડીને જઉં છું. બાકી ગમે તારે બધાને છોડીને જવાનું છે નાના ભાઈ. તમે પણ મને છોડીને જવાના, હું પણ તમને છોડીને જવાનો. કોણ વહેલો જાય કોણ મોડો જાય ખબર નથી, પણ બધા એકબીજાને છોડીને તો જવાના. એટલે નાના ભાઈ, આ જન્મ મરણના ચક્કર જો કાપવા હશે તો આવી બધી નબળી વાતો નહીં વિચારવાની. આપણું ધ્યેય એક જ છે કે આ ભવોની પરંપરાને ખતમ કરવી છે. દરેક ભવમાં નવી મહેનત, નવું સાહસ, નવું પરાક્રમ, બધું એકડેકથી શરૂ કરવાનું. સ્કૂલમાં પણ જુનિયર કેજીમાંથી શરૂ કરવાનું. બિઝનેસમાં પણ નવી શરૂઆત કરવાની.
માતાના પેટમાં તો વસ્ત્ર વગરના નીકળેલા હતા. હવે વસ્ત્ર, ભોજન, પાન, મકાન, ધન આ બધાના માટે જિંદગી વેઠવી નાખવાની. નાના ભાઈ, હું તો કહું છું તમારે પણ આવી જવું જોઈએ. આ સંસારની અંદરમાં રહીને કોઈ સાર નથી. ભલે આપણે સર્વવૃત્તિ લઈ નથી શકતા, પણ દેશ વૃત્તિ તો લઈ શકીએ છીએ ને. ખરેખર લઈ લેવા જેવી છે. નાનો ભાઈ પણ સમજી ગયો કે મોટા ભાઈનો સંકલ્પ તીવ્ર છે, એ કોઈનાથી અડકે એમ નથી. હવે કીધું કે તમે તમારી મોટી બહેન પાસેથી રજા મેળવી લો. કેટલા લોકોની પાસે પોતાની વાત રજૂ કરવાની, કેટલા લોકોને કન્વિન્સ કરવાના, કેટલા લોકોના મગજની અંદરમાં એ વાત બેસાડવાની, અને પછી એક નાનકડો ધર્મ કરવા માટે મળે છે. કેવી કરુણ હાલત છે. હવે જાય છે પોતાની મોટી બહેન પાસે, અને મોટી બહેનને જઈને એમ કહે છે કે બસ આપ તો મારી મા સમાન છો, આપ મારી બહેન છો, મહાદેવી છો, સરસ્વતી છો, પૂજનીય છો, સરળ સ્વભાવી છો. તમે ક્યારેક ક્યારેક માતાના અભાવની અંદરમાં, માતા જ્યારે નથી ત્યારે તમે મોટી બહેને માની જેવો પ્રેમ આપ્યો છે, માની જેમ સાચવ્યા છે. બસ મોટી બહેન માફ કરી લો. મારાથી કોઈ પણ જાણતા અજાણતા અપરાધ થયો હોય, અવિનય થયો હોય તો મને માફ કરી લો. બસ હું જઉં છું મારા જીવનના કલ્યાણના રસ્તાની અંદરમાં. એટલે વળી પાછી મોટી બહેન પૂછે, ક્યાં ચાલ્યો? કેમ? બસ આ બધી વાતો મેં તમને સમજાવી એ રીતે. જઉં છું દેશવૃત્તિના માર્ગ ઉપર. આવતીકાલે સર્વવૃત્તિ મને મળે એ ભાવ સાથે મારે દેશવૃત્તિ કરવી છે. આ તીર્થંકર ભગવંતની દેશના સાંભળ્યા પછી મને આ પાપોનો ડર લાગ્યો છે, દુર્ગતિનો ધુજારો લાગે છે. મારે દુર્ગતિમાં નથી જવું, મારે કોઈ પાપના બંધન નથી કરવા. બસ આપ રજા આપો. એટલે સીધી જ મોટી બહેનની આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડી, રડતી રડતી. અને એક વાત સમજી રાખજો, કોકના આંસુને પચાવવા એટલે બહુ કઠિન છે. એમાં પ્રિય વ્યક્તિના આંસુ પચાવવા તો બહુ કઠિન પડી જાય. પોતાની મોટી બહેન જ્યારે રડી રહેલી છે એટલે નાનો ભાઈ કહે છે કે બેન, કેમ રડી રહેલા છો? શું તમને મેં દુઃખ પહોંચાડ્યું? એટલે અશ્રુથી ભરેલી આંખ વાળે ભરેલી એવી મોટી બહેને કીધું કે બસ આપણા કુળની અંદરમાં ખરેખર તું જ કુમાર છે, તારાથી જ અમે શોભા પામીએ છીએ. તું જ આખા પરિવારની અંદરમાં વધારે હોશિયાર છે. આપણા કુળની પરંપરા તારાથી જ આગળ વધવાની હતી. હવે તું ચાલી જશે તો અમારું કોણ? તો મોટી બહેન મને એટલો જવાબ આપો કે હું અહીંયા રહીશ તો કુળની પરંપરા વધારીશ એવું તમે કેવી રીતે કહી શકો? હું આવતીકાલે નપાવડ પણ પાકી શકું, કુલાંગાર પણ પાકી શકું, કુલને નષ્ટ કરનારો પણ પામી શકું, એવા આખા પરિવારનો વિનાશ કરનારો પણ બની શકું. મોટી બહેન, એવું કેવી રીતે હોઈ શકે કે બસ હું તમારો વાલો છું કે કુટુંબની શોભા છું એટલે મારે મારું આત્મકલ્યાણ નહીં કરવાનું? પછી મોટી બહેન કહે છે કે જો નાના ભાઈ, તું છે ને ન હોય તો અમને પરિવારની અંદરમાં શરમ આવે, અમને રહેવાનું મન પણ ન થાય. માતા પિતા તો ઘરડા થઈ ગયા, બીજા ભાઈઓ કદાચ એટલા બધા હજી અમને બોલાવે એમ નથી. તો ભાઈ તું જશે તો પછી અમારું શું? એટલે એ વખતે આ મોટો ભાઈ એટલે કે ગરુડ એમ કે છે, યુવાન ગરુડ, બસ બેન, એટલે આવો સ્વાર્થનો વિચાર કરવાનો કે મારા ગયા પછી તમારું શું, તમે એ વિચાર કરો છો? એટલે તમને તમારી તકલીફ પડી ને, તમને તમારી મુશ્કેલી નડી ને. એટલે હું જઉં છું એની તો મુશ્કેલી નથી. મારા ગયા પછી જો મારા જેવી વ્યવસ્થા ગોઠવાઈ જશે તો તમને મારા જવાનો અભાવ પણ નહીં લાગે. તમને એવું પણ નહીં થાય કે હા જ ગયો, કાંઈ વાંધો નહીં, આપણી પાસે તો વ્યવસ્થા થઈ ગઈ. મતલબ આ સંસાર આવો સ્વાર્થી છે ને મોટી બેન, એટલે જ મારે સંયમ જીવનના માર્ગે જવું છે. બસ લોકો એમ જ વિચારે છે, આ ગયો તો હવે આપણું શું? આપણે એમ વિચારો કે એનું શું? એને પરિવાર છોડ્યો, બધી રીતે સહન કરવાનું, 22 પરીક્ષા સહન કરવાના, તાળ તડકા ભૂખ સહન કરવાના. તો મારું શું એ તમારે વિચારવાનું. હું દેશવૃત્તિના માર્ગે જઉં છું તો મારું શું? એના બદલે તમે એમ વિચારો કે તમારું શું? બસ આવો સ્વાર્થી સંસાર છે ને, માટે જ મારે છોડી દેવો છે. એના શબ્દોની અંદરમાં એને ફસાવી નાખે છે. કેવી દલીલ કરવાની તાકાત છે. અને રહ્યું માતા પિતા ઘરડા છે તો એમને છોડી ન દેવાય. પછી એ ગતિ વગર ના થઈ ગયા તો એમને શું કરવાનું? અરે એમના જ આત્મકલ્યાણ માટે હું જઉં છું. એમને મને જન્મ આપ્યો, હવે એમનું જન્મ કલ્યાણકારી બને, એમની જિંદગીની અંદરમાં એમને ગૌરવવાળું મન થાય. બસ એટલા જ માટે હું આ દેશવૃત્તિના માર્ગે જઉં છું. હું પરિવારથી હવે અલગ રહેવાનું, પરિવારમાં સાથે નહીં રહેવાનું, પરિવારમાં મારી કોઈ જ ભાગીદારી નહીં, કોઈ કહેતા કોઈ નહીં. હું એકલો રહેવા માટે માગું છું. પર્વતની ચટ્ટાન ઉપર જે મળશે નિર્દોષ એ ખાઈ લઈશ. હવે નોનવેજ નહીં, કાચા પાણી નહીં, એવા વિરાટના કે હિંસા કરીને પેટ ભરવાનું નહીં.
હવે જે રીતે નોર્મલી જિંદગી ચાલે એ રીતે મારે જીવવાની. મોટી બેન પણ માની ગઈ. મોટી બેન કે એક કામ કરો, નાની બેન પાસે જઈ આવો. કેટલા બધા હવાલા, માતા પિતા, પછી મોટા ભાઈ, મોટી બેન, હવે 5મા નંબરમાં આવે છે નાની બેન. નાની બેનને પાસે ગયો અને એમ કીધું કે બેન, વાત્સલ્યથી એના મસ્તક ઉપર હાથ ફેરવીને કીધું કે બાળપણની અંદરમાં તું પણ બહુ નાની હતી, તો ક્યારેક ક્યારેક માતા પિતા નહોતા ત્યારે એવા સમયની અંદરમાં મેં તારું પિતા બનીને પાલન કરેલું છે, પરંતુ એ સમયની અંદરમાં કોઈ અવિનય અપરાધ થયો હોય, કોઈ દુઃખ લાગ્યું હોય તો મારા તરફથી બસ હું તમને ખમાવવા માટે આવ્યો છું અને હું તો મારા રસ્તે જવાનો છું. એટલે નાની બેન કે સાંભળ્યું તો ખરું કે તમે જવાના છો દેશ પ્રીતિના માર્ગે, અલગ માર્ગે જવાના, પરંતુ આ પરિવારનું શું થશે, આ મોટા ભાઈનું શું થશે, તું અમને આવી રીતે દીન અને અનાથ મૂકીને કેમ ચાલ્યો જાય છે? ત્યારે એ વખતે કહે છે કે બેન, હું પોતે જ અનાથ છું. અનાથ એવો બીજાને નાથ કેવી રીતે બનાવી શકે? હું પણ અનાથ છું ને. હું સંસારમાં રહીશ તો મારા માથે પણ કોઈ નાથ રહેલો હશે, તો પછી અનાથ વ્યક્તિ એવો હું તમારો નાથ કેવી રીતે બની શકું? તમારું કલ્યાણ કેવી રીતે કરી શકું? ઉલટાનું તમારે એમ કહેવાનું કે જાઓ, આત્મકલ્યાણ માર્ગે જાઓ છો, બરોબર પુણ્ય કમાઈને આવજો અને આ પરિવારનો આધાર સ્તંભ બનીને આવજો. એના પર નાની બેન આવી સંકુચિત વાતો કરવાની. નાની બેન હતી આખીરની અંદરમાં, બહુ લાંબી તો સમજ નથી પડતી, પરંતુ મોટા ભાઈની અકાટ્ય દલીલ સાંભળી અને એ પણ સ્પેલબાઉન્ડ. એને કીધું કે એક કામ કરો, તમે તમારી પત્નીની રજા લઈ લો. જો તમારી પત્ની તમને અર્ધાંગીની રજા આપે ને તો તમારે જવાય, બાકી તો ન જવાય. હવે જાય છે પોતાની પત્ની પાસે. કેટલા લોકોની પાસે આજીજી કરવાની, વિનંતીઓ કરવાની, ખોળા પાથરવાના અને હાથ લંબાવવાનો અને પછી એને પોતાની વાત રજૂ કરવાની. એમાં જાત જાતના દાખલા લઈને આવે. વર્તમાન સમયને અનુરૂપ પણ જવાબો આપવા પડે, પુરાણા કાળની પણ વાતો બતાવવી પડે, પણ બધાનો હેતુ એક જ છેલ્લે એ જ હોય છે, બસ અમારું કોણ, અમને દીન અનાથ મૂકીને કેમ જાઓ છો, તમે જશો તો અમારું શું થશે? બસ આ એક જ વાત અલગ અલગ શબ્દોની અંદર બધા કહેતા ફરે છે. આ સાંભળ્યા પછી તો એનો વૈરાગ્ય ઓર વધારે મજબૂત બની ગયો, ઓર વધારે પાવરફુલ બની ગયો. હવે તો એને એમ જ વિચાર્યું કે બસ હવે તો આ દેશ વૃત્તિના માર્ગે જ જવું છે અને એમાંથી સર્વવૃત્તિ સુધી આગળ વધવું છે. હવે એ સમયની અંદરમાં નાની બેન એમ કહે છે કે પિતાજી બધા વૃદ્ધ છે, એમને દિન અનાથ મૂકીને કેમ જાય છે? તો આને જવાબ આપી દીધો કે આ દુનિયામાં તમે જેને નાથ બનવાનું કહેશો ને એવો પોતે અનાથ છો. નરનાથ હું છું અનાથ, શું દુનિયાને કરું સનાથ? હું દુનિયાને સનાથ કેવી રીતે બનાવી શકું? હું પોતે જ અનાથ છું, પોતે જ એકલો અટોલો છું, પોતે જ સાવ એકલવાયો છું, તો પછી કેવી રીતે હું તમારી સાર સંભાળ કરી શકું? નાની બેન પણ માની ગઈ એનો વૈરાગ્ય જોઈને. હવે એને કીધું કે પત્નીની પાસે જાઓ. એટલે પત્નીને જઈને કહે છે કે હે સુંદરી, હે સુભગ વિલાસિણી, પાતળી કાયાવાળી, સુંદર પાપણથી યુક્ત, નયનવાળી, ગૃહલક્ષ્મી, મારા તને અતિ હૃદયના પ્રેમ છે અને એકદમ પત્નીની સાથે જેવો વ્યવહાર કરવાનો હોય એવી રીતે કરીને એને વાત કરી કે મારું વાત સાંભળ, બસ મારે દેશ પ્રીતિના માર્ગે જવું છે. સર્વવૃત્તિ તો લઈ નથી શકાતી, સર્વવૃત્તિ કદાચ આ ભવની અંદરમાં ઉદયમાં આવે એમ નથી, બસ તો મારે દેશ પ્રીતિના માર્ગે જવું છે. અને આ સાંભળ્યા પછી પત્ની કહે છે કે અચાનક તમે કેમ નક્કી કરી નાખ્યું? અચાનક તમને શું અમન થઈ ગયું? પછી પત્નીને એ કહે છે કે જો આપણે સાથે ફર્યા, સાથે રખડ્યા, સાથે ખાધું, સાથે ભોગોને ભોગવ્યા, એક સંતાન પણ આપણે પેદા કરેલું છે, તો આ બધું કરતા 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 જાણતા અજાણતા તારા ઉપર કોઈક મારું મન બગડ્યું હોય. આપણે ગંગા નદીના કાંઠે વિલાસ કર્યો, આપણે એક એક નદીની જગ્યાઓની અંદરમાં ગયા, એક એક કૂવા અને તલાવની અંદરમાં ગયા, કેટલી જગ્યાઓની અંદરમાં આપણે ફર્યા છીએ. અપરંપાર પ્રેમ તને કર્યો છે, તે પણ મને જબરજસ્ત સમર્પણ કરેલું છે. આપણા બંનેનું દાંપત્ય વખણાતું હતું, પણ બસ હવે મારે દેશ પ્રીતિના માર્ગે જવું છે. હવે એની સામે પત્ની જે જવાબ આપે છે, પત્ની જે જીભ ઝીલે છે અને પત્નીના લાગણીના અસ્ત્રની સામે, પત્નીની લાગણીની સામે કેવું એક એક શસ્ત્ર વાપરે છે. વૈરાગ્યના બખ્તર એવા પહેર્યા છે કે કોઈના સ્નેહ રાગ એના હૃદયની અંદરમાં અસર નથી કરતી. કેવો વિશિષ્ટ ઝરતો વૈરાગ્ય પેદા કર્યો હશે.
બસ આ કથા સાંભળતા સાંભળતા આપણે એ શીખવાનું છે, એક અબોધ ગરુડ એક પ્રભુની દેશના દ્વારા જો આટલું બધું પરિવર્તન પામતો હોય તો હું ને તમે તો કેટલી બધી દેશનાઓ સાંભળી, કેટલી બધી સાંભળી, અને દેશના મારે સાંભળવી છે. જો દેશનાની આવી તાકાત હોય તો ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.